વસમાં થોડીક યાદી થાય એટલે કહું કે સાહેબ જનેતા કોને કહેવાય? જનેતા દીકરો વૃદ્ધાશ્રમની માલિકા મૂક્યા વેલો અને ઈ આખી જિંદગી એમ કહેવાય છે કે તેની હોય કે એને સેલાસવાસી જનેતાના હતા અને પોતા બીજા જે માણસો ન્યાના હતા એને બોલાવીને એટલું કીધું કે ભાઈ મારા દીકરાને જરાક ફોન કરીને બોલાવો ને, મારા સેલાસવાસ છે. દીકરાને ફોન કર્યો, દીકરો એમ કહે છે ગાડી લઈને આવ્યો અને એટલું કીધું કે માં મને બોલાવ્યો કે હા બેટા તમે શું કામ હતું? કે મારા સેલા શ્વાસ છે, એક ઈચ્છા મારી પૂરી કરી દેજે ને. અને ત્યારે એ કહેતો હતો કે માં તારી દયાથી ધંધા પોતે એમ કહેવાય છે કે ઘંટીયું જેને એમ કહેવાય છે કે આપણે સિટીમાં સુરતમાં જે હીરાવની એ ધમ ધોકાર હાલે છે. માં તારી સહેલી ઈચ્છા હું છે? ત્યારે એટલું કીધું બેટા મારી સહેલી ઈચ્છા એ છે કે જે રૂમમાં હું મૂતી છું ને એ રૂમમાં સીલિંગ ફેન નખવી દેજે, એક પંખો નખવી દેજે. અને ત્યારે એટલું કીધું કે માં તારો તો સહેલો શ્વાસ છે ને હવે તને સહેલી ઘડીએ પંખો નાખરો. અને ત્યારે જનેતા એટલું બોલી હતી બેટા હું મારા માટે નથી કહેતી, હું મારા માટે નથી કહેતી કે તો કે મારા તો સહેલા શ્વાસ છે, પણ જેથી તારા દીકરા મોટા થાહે અને તનાઈ દીધી મૂકવા આવી છે. કારણ કે કરેલા કર્મના બદલા તો દેવા જ પડે, કરેલા કર્મના બદલા દેવા પડે, એમાં હાલે નહીં. તારા દીકરા જેથી તને મૂકવા આવશે ને તેથી બેટા તને ગરમી ન થાય ને એટલા માટે એક પંખો નખવી દીધો, એટલા માટે પંખો નખવી દીધો. આનું નામ બા કહેવાય સાહેબ. એટલે જ ભગત બાપુએ લખ્યું છે કે મોઢે ને બોલો એ માં તા તો મને હાસે નાનપણ સાંભળે, પછી મોટા બોલી મજા આવી તો મને કડવી લાગે કાગડા.